નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારી પોતાની યુટ્યુબ ચેનલ નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાનું છે. આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો નવા આવેલા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તેમજ પરીક્ષા સમયે ખૂબ જ ઉપયોગી મોડલ પેપરનું સોલ્યુશન પણ તમને આ ચેનલ પરથી મળી રહેવાનું છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને શક્ય હોય તો તમારું નામ કમેન્ટ બોક્સમાં જણાવો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય તરફ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા માટે સૂચન કર્યું? તો ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું. બીજો પ્રશ્ન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. એના પછી છે, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો કે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. તમામ પાઠના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારા ફોનમાંથી ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો. તેમાં તમારે સર્ચ કરવાનું છે નૂતન જ્ઞાન સેતુ. આ રીતે નૂતન જ્ઞાન સેતુ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે. એમાંથી તમારે નૂતન જ્ઞાન સેતુ .com પર ક્લિક કરવાનું છે, જેમાં તમારી સામે બધા ધોરણના ઓપ્શન આવી જશે. એમાંથી તમારે તમારું ધોરણ પસંદ કરવાનું છે. એમાંથી જે પણ સોલ્યુશન તમારે જોતું હોય એના પર ક્લિક કરવાનું. સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે તો હવે તમારે એમાં તમારો વિષય પસંદ કરવાનો છે અને તમારા ચેપ્ટરના નામ આવી જશે. તમારું ચેપ્ટર પસંદ કરવો એટલે ચેપ્ટર પસંદ કરશો એટલે આ રીતે તમારી સામે પીડીએફ પણ આવી જશે અને આ પીડીએફ તમને અહીંયા જોવા પણ મળશે અને એની નીચે છે એ તમને ટાઈપ કરેલા પ્રશ્નો અને એના જવાબ પણ મળી રહેશે. હવે વિડીયોમાં આગળ વધીએ. એના પછી છે, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? તો કે સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી. બરોબર, જોગવાઈ કરી હતી. તેમણે તે ઉપરાંત દર વર્ષે 2 વિદ્યાર્થીઓને વિદેશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી હતી. સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દર વર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો હતો. ચાલો, એના પછી બીજું, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો કે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. એના પછી છે 3 નંબરનો પ્રશ્ન, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? તો કે વુડના ખરીતામાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી, ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજના આપવી તેમજ શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો 4 નંબર, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો કે મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચે મુજબના પ્રયત્નો કરવામાં આવ્યા. મહાદેવ ગોવિંદ રાંડે અને તેમના પત્ની રમાબાઈ રાંડેએ કન્યાઓ અને વિધવાઓ, અહીંયા આવશે વિધવાઓ, કન્યાઓ અને વિધવાઓ માટે થઈને શાળાઓની સ્થાપના કરી. જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી HNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. ચાલો, એના પછી
ટૂંક નોંધ લખો. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ. તો જુઓ, બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી. ઈસવીસન 1821 સંવાદ કૌમુદી નામની પત્રિકા દ્વારા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. બ્રહ્મો સમાજ સંસ્થાના પ્રયત્નોથી ઈસવીસન 1829 વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો. બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1939 નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. બ્રહ્મો સમાજે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી. ઈસવીસન 1856 ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું. સ્ત્રી શિક્ષણ માટે મહત્વની હિમાયત કરી. એ સિવાય બાળ લગ્નોને નાબૂદ કરવા માટે પ્રયાસો કર્યા. એ સિવાય આંતરજ્ઞાતીય લગ્નનો પણ પ્રચાર કર્યો હતો. ચાલો, એના પછી છે વિદ્યાર્થી મિત્રો વિધવા વિવાહ. એના વિશે આપણે વાત કરીએ તો કે ભાઈ પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ ગઈ. વિધવાઓના પુનઃ લગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા. સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો, ચોપાનિયા છાપી લોકોને જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેએ પણ વિધવા પુનર્વિવાહ માટે અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ મોટી ઝુંબેશ ચલાવી. વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો હતો. ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરશનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરેએ પણ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો. જેબી ગ્રાન્ટે રજૂ કરેલ બિલ, જેને પુનઃ લગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખાય છે, આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રી ચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રી ચંદ્ર વિદ્યારત્ન સંસ્કૃત કોલેજમાં અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. આંધ્રમાં કુંદકુરી વીરેશલિંગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી.કે. કર્વે, આર.જી. ભાંડારકર, બી.એમ. માલાબારીએ પ્રશંસનીય કાર્ય કર્યું હતું. ચાલો, હવે એના પછી વાત કરવાની છે આપણે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. તો કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાનું માનતા હતા. ચાલો, એના પછી તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેની હિમાયતી હતા. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ એવું તે માનતા હતા. ચાલો, એના પછી સ્વામી વિવેકાનંદના ઉપદેશ, એના વિશે આપણે વાત કરીએ તો સ્વામી વિવેકાનંદનો ઉપદેશ આ પ્રમાણે હતો. તે સમયમાં પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો એ સખત વિરોધ કર્યો. સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશો આપ્યા છે. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા તો નિરાધાર બાળકોના મુખમાં રોટલીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા પહેલા અન્ન અને પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા. તેમના મતે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ચાલો, એના પછી છે વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નીચાની કરવાની છે. તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો? તો એમાં કોનો સમાવેશ નહીં થાય? દુર્ગારામ મહેતાનો સમાવેશ નહીં થાય. ચાલો, એના પછી અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો કે મૌખિક શિક્ષણનો સમાવેશ થશે. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? તો કે અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા આપવામાં આવતી.
એટલા માટે ભારતની જે જૂની શૈક્ષણિક સંસ્થાઓ છે એ ઘટી હતી. ચાલો એના પછી યોગ્ય જોડકા જોડવાના છે. જુઓ, તમારે અ વિભાગ સાથે બ વિભાગમાંથી યોગ્ય જોડકું જોડવાનું છે. તો એલેક્ઝાન્ડર ડફ છે તો એની સામે આવશે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના. દયાનંદ સરસ્વતીના શિષ્યો તો એમાં આવશે ઈ, લાહોરમાં એંગ્લો વેદિક કોલેજની સ્થાપના. પછી ડીકે કર્વે તો એમાં આવશે એ, સ્ત્રીઓ માટેના વિદ્યાલયની સ્થાપના. પછી છે 4 કેશવચંદ્ર સેન તો એની સાથે આવશે સી, લગ્ન વય સંમતિ ધારો. પછી છે જોનાથન ડંકન તો એની સામે આવશે ડી, બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. ચાલો તો પહેલામાં એફ, બીજામાં ઈ, ત્રીજામાં એ, ચોથામાં સી અને પાંચની સાથે ડી. આ રીતે આપણું જોડકું છે એ સાચું બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આપણે ધોરણ 8 ના પ્રકરણ 5 સામાજિક વિજ્ઞાનનું અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ લીધું છે. આ સિવાય તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન આ ચેનલ પરથી જ તમને મળી રહેવાના છે. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળી રહેશે. પરીક્ષા સમયે તમને મોડલ પેપર આઈએમપી અગત્યના પ્રશ્નો વાળા તમને મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને તમારું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી દો. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.